સુણાવ કેળવણી મંડળ દ્વારા આયોજિત શ્રી નવનીતભાઈ પટેલ માર્ગનું અનાવરણ, પ્રતિમાનું અનાવરણ, પુસ્તક વિમોચન પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત અમારા વડીલ મુરબ્બી અને રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીન, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, અમારા સાથી ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ, અહીંના પ્રભારી શ્રી રાકેશભાઈ શાહ, અમૂલ ડેરીના ચેરમેન શ્રી વિપુલભાઈ પટેલ, બેંકના ચેરમેન શ્રી તેજસભાઈ પટેલ, સુણાવણી કેળવણી મંડળના પ્રમુખ શ્રી જયંતિભાઈ પટેલ, દાતા શ્રી ઋષભભાઈ પટેલ તથા પરિવારજનો, સુણાવ કેળવણી મંડળના સૌ પદાધિકારીઓ, આમંત્રિત મહાનુભાવ, સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે સુણાવ રત્ન એવોર્ડ જે પરિવારને અંદર મળ્યો છે એ બધા જ પરિવારોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. છેક અમેરિકાથી અને કલકત્તાથી અહીંયા આવ્યા છે એટલે સુણાવ ગામ અને એના પ્રત્યેની લાગણી, એના માટે પ્રેમ રાખ્યો છે એ આપણા બધા માટે એક ગૌરવની વાત છે. 2 શતાબ્દીની વિરાસત સાચવીને બેઠેલા સુણાવમાં આજે સુણાવ રત્ન એવોર્ડ તથા વડીલ વંદનાનો સંગમનો ઉત્સવ છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિરાસત બી વિકાસ બીના મંત્રને ઉજાગર કરતો આજનો આ પ્રસંગ. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસના કામોમાં જનભાગીદારી જોડી સૌના સાથ, સૌના વિકાસનો કાર્ય મંત્ર આપ્યો છે. તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં આ મંત્રને સાકાર કરતા અનેક સફળ પરમદાયી પ્રયાસો પાછળ 23 વર્ષમાં થયા છે. સૌના સાથ, સૌના વિકાસની ભાવના સાથે 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાના આત્મનિર્ભર ભારતનો રોડમેપ મોદી સાહેબે કંડાર્યો છે. આજે રજૂ થયેલા મોદી 3.0 સરકારના બજેટમાં એ રોડમેપને વધુ ગતિશીલ બનાવતી અનેક જોગવાઈઓ, યોજનાઓ જાહેર થઈ છે. આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર ગામનો વિચાર શ્રી મોદી સાહેબે આપેલો છે. જો દરેક ગામ સાથે મળીને ગામના વિકાસ માટે કામ કરે તો આત્મનિર્ભર ગામડાથી આત્મનિર્ભર ભારતનું વડાપ્રધાનશ્રીનું સપનું સાકાર થાય તેનું ઉત્તમ ઉદાહરણ આ ગામે પૂરું પાડ્યું છે. હું સૌ ગ્રામજનોને તે માટે અભિનંદન પાઠવું છું. ગામડાઓનો સામાજિક સૌહાર્દ જળવાઈ રહે અને સુવ્યવસ્થિત વિકાસ માટે સૌના સહિયારા યોગદાનનો લાભ મળે તેવી વડાપ્રધાનશ્રીની વિઝનરી યોજનાઓ આપી છે. ગામમાં ચૂંટણીઓ યોજવાને બદલે સર્વસંમતિથી સરપંચ અને પંચાયત સંસદ થાય તેવી સમરસ ગામ યોજના અમલીકરણ માટે મોદી સાહેબે વિશેષ પ્રોત્સાહન આપ્યું છે. સુણાવ ગામે આ વિચારો ભલીભાંતિ સાકાર કર્યા છે. બેસતા વર્ષે ગામના વડીલો ઓછામાં ઓછા 2 વાર ભેગા થાય અને સાર્વજનિક હિતના કામોને વિચાર અને એક મતે કામ કરતા આવ્યા છે. વડાપ્રધાનશ્રીએ હંમેશા કન્યા કેળવણી પર ભાર મૂક્યો છે. સુણાવ ગામે તો 1944થી કન્યા શાળા કાર્યરત કરીને કન્યા શિક્ષણનું મહત્વ સમજાવ્યું છે. એટલું જ નહીં, અંગ્રેજી શિક્ષણ માટે 1899થી વર્નાક્યુલર શાળાથી આ ગામ શિક્ષણમાં અગ્રેસર રહ્યું છે. 1899થી. એટલે મારે સુણાવ ગામનો ઇતિહાસ વાંચવો પડશે. આજે જે પુસ્તક વિમોચન થયું છે દરેકને આની અંદરથી એક રહેવું એ જ બહુ અગત્યનું છે. અત્યારે જમાનામાં આપણા બધાને પ્રોબ્લેમ એક જ થઈ ગયો છે કે જોડે રહેવું એ જ પ્રોબ્લેમ થાય. અને આ ગામ એક રહ્યું છે એ માટે ખૂબ બધા તાલીઓ પાડો તમારા બધામાં. અને થોડું ઘણું મને હમણાં અહીંયાથી બેન જે ડિક્લેર એનાઉન્સ કરતા હતા એમાં એક મને
વાંચવામાં આવ્યું હતું તો પહેલા ક્યાંક ને ક્યાંક ધંધા રોજગાર માટે બહાર નીકળી ગયા ગામની અને ફરી પાછા આવ્યા તો ફરી એ લોકોની જગ્યાએ એઝ ઇટ ઇઝ એમને પરત કરવામાં આવી ને અત્યારે શું થાય છે આપણે જો અહીંયા બાજુમાં રહેતો હોય ને જો અમેરિકા જતો રહ્યો તો એની જમીન પાછા આવે તાર હોતવી પડે ક્યાં ગઈ મારી. એટલે ખૂબ સારા જે આપણે કહીએ છીએ ને વિરાસત અને તો વિરાસત આપણી સાચવવી એટલે આપણી સંસ્કૃતિને સાચવવી અને સંસ્કૃતિને સાચવીને બેઠેલું આ ગામ છે. ખૂબ સારી વાત છે. ગામમાં 1906માં પુસ્તકાલયની શરૂઆત થઈ અને 1955માં અલાયદુ મહિલા પુસ્તકાલય તથા 1962માં સ્ત્રી અધ્યાપન મંદિર કાર્યરત થયું. મહિલા સશક્તિકરણના ઉત્કૃષ્ટ ઉદાહરણો સાથે સુણાવ અત્યારે ખૂબ સારી રીતે આગળ વધી રહ્યું છે. 1.5 શતાબ્દીથી પણ વધુ સમયથી આ ગામમાં કાર્યરત સુણાવ કેળવણી મંડળ દ્વારા આયોજિત આજનો આ કાર્યક્રમ વડીલ વંદનાનો પણ અનોખો અવસર છે. ગામના જ વડીલ ધરતીપુત્ર શ્રી નવનીતભાઈ પટેલનું માર્ગનું નામાભિધાન અને તેમની પ્રતિમાનું અનાવરણ તેમજ વડીલોની સેવા માટે સમર્પિત સિનિયર સિટીઝન હોમથી વડીલોની વંદના આજે કરી છે. આજે સુણાવ ગામના 200 વર્ષના ઇતિહાસના પુસ્તકનું પણ વિમોચન કર્યું છે. ગામના આવા ગૌરવશાળી ઇતિહાસમાંથી પ્રેરણા મેળવીને ગ્રામ વિકાસના કાર્યોમાં સરકારના પ્રયાસોમાં આપણે યોગદાન આપીએ તો વિકાસની ગતિ ચોક્કસ ડબલ થઈ જાય. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2047માં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે. તેમના આ સંકલ્પમાં આપણે પણ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણનું લક્ષ્ય રાખ્યું છે. આપણે સૌ સાથે મળીને વડાપ્રધાન શ્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં વિકસિત ગામ, વિકસિત રાજ્ય અને વિકસિત ભારતના નિર્માણમાં તન મન ધનથી જોડાઈએ એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.